નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડભોઈથી બોડેલી રોડ વડોદરા જિલ્લાથી છોટાઉદેપુર જિલ્લાને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ માર્ગ અંદાજિત 25 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે તો કામને 6 મહિનામાં કામ પૂરું કરવાની મુદત આપવામાં આવે છે। ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે તો 6 માસ પહેલા રોડ બનાવવા માટેની કોન્ટ્રાક્ટરને ધારાસભ્ય દ્વારા સૂચના આપવામાં આવી છે। બોડેલીથી ભરી વાહનો મોટા પ્રમાણમાં આવે છે। જો કે ધ્યાનમાં રાખી તેને રેતીની લીઝોને લઈ પણ ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે અને ભારે વાહનો પણ પસાર થાય છે। આ રસ્તા ઉપરથી પસાર થતા તમામ નાગરિકોને અભિનંદન પાઠવવામાં આવ્યા। આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ, કારોબારી ચેરમેન તેજલબેન સોની, મહિલા મોરચા પ્રમુખ સોનલબેન સોલંકી, વારી ગૃહના ચેરમેન દક્ષાબેન રબારી, તાલુકા પંચાયત સદસ્ય ભૂપેન્દ્ર પટેલ, જયેશ રબારી સહિત પીડબ્લ્યુડીના અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, અને એને અનુરૂપ ડભોઈ વિધાનસભામાં છેલ્લા 6 વર્ષમાં અનેક કામો થયા છે। છેલ્લા 60 વર્ષમાં ના આવ્યું હોય એટલું 6 વર્ષમાં બજેટ સરકાર દ્વારા અહીંયા ફાળવવામાં આવ્યું છે અને વિકાસના ભાગરૂપ જ આજે ડભોઈ વેગાથી બોડેલી સુધીના રોડનું રીસર્ફેસિંગ એનું કામ સરકારે 25 કરોડ જેટલી મંજૂરી આપી હતી। ડાઉનમાં ટેન્ડર આવતા લગભગ 20 કરોડ રૂપિયાનો ટેન્ડર મંજૂર થયું છે, જેનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે અને આથી આ કામગીરી શરૂ કરવામાં આવશે। 6 મહિનામાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। આ રસ્તા પર રેતીની લીઝ અને બીજા રાજ્યો સાથે પણ જોડાયેલો હોય ભારે વાહનો ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયાથી પસાર થાય છે, એટલે આ રોડ મજબૂત કરો, રીસર્ફેસિંગ કરવું એ જરૂરિયાત હોવાથી સરકારે આ મંજૂર કર્યું છે। આ રોડ ઝડપથી 6 મહિનાની મુદતમાં પૂર્ણ થશે અને કામગીરી પણ સારી રીતે થાય એવી કોન્ટ્રાક્ટર જોડે ચર્ચા કરવામાં આવી છે, સૂચના આપવામાં આવી છે। આ રોડ પરથી પસાર થનાર તમામને હું અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું।